ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ વિભાગે એક મોટી ઝુંબેશમાં ₹710 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। ભાવનગરથી પકડાયેલી ગેંગ 1544 જેટલા ગુનાઓમાં સક્રિય હતી અને ઇન્વેસ્ટમેન્ટ સહિત તમામ પ્રકારના ફ્રોડ આચરતી હતી। તપાસમાં 100થી વધુ મ્યુચ્યુઅલ એકાઉન્ટ એક જ બ્રાન્ચમાં ખુલ્યા હોવાનું છતું થયું હતું। સાયબર ટીમે આ કેસમાં ઇન્ડક્સ બેંકના 2 કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાનું નામ છતું થયું છે। ઇન્ડસ બેંકનો કર્મચારી અબુબકર કમિશન મેળવીને એક જ બ્રાન્ચમાં 100થી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલાવતો હતો અને આ આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં નાણાંની લેવડ-દેવડ અને ફ્રોડની સમગ્ર ચેઇન ચલાવતા હતા, જેમાં 30થી વધુ ક્રિપ્ટો વોલેટ જપ્ત કરાયા છે। આ આખા નેટવર્કની ખાસ બાબત એ છે કે ભાવનગરમાં 110 મ્યુલ એકાઉન્ટ ઉપર અમે લોકો કામ કરતા હતા। એ પૈકીના 109 જેટલા મ્યુલ એકાઉન્ટ એક જ બ્રાન્ચ ઇન્ડસઇન્ડની ભાવનગરની એક જ બ્રાન્ચમાંથી ખોલવામાં આવેલ હતા, જે ખૂબ સિગ્નિફિકન્ટ બાબત હતી અને મોટા ભાગના પૈસા જે કેશમાં વિડ્રો કરવામાં આવતા હતા એ ભાવનગરની આ જ બેંકના આ જ બ્રાન્ચમાંથી લેવામાં આવતા હતા, જે ખૂબ શંકા પ્રેરે તેવી બાબત હતી। જેના આધારે આ વિષય ઉપર કામગીરી કરતા આટલા ગુનાઓની ડિટેક્શન થયેલ છે।